નમસ્કાર, મારું નામ સારિકા નાયક. મારા વોટ્સએપ ઉપર એક અજાણ્યા નંબર ઉપરથી આરટીઓ ચલણ.apk ફાઇલ આવી. મને થયું મને ટ્રાફિક દંડ થયો છે, એટલા માટે મેં એ ફાઇલ ઓપન કરી તો મને મોબાઈલની સ્ક્રીન ઉપર એક સર્કલ દેખાયું. તેથી હું તરત જ બેક થઈ ગઈ અને એ નંબર બ્લોક કર્યો. ત્યારબાદ એનો સ્ક્રીનશોટ લઈ મારા ઓળખીતા પોલીસને મેં એ સ્ક્રીનશોટ મોકલ્યો. તો એમણે મને તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં રવિભાઈને જઈને મળવા કીધું. હું તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આવી, રવિભાઈને મળી તો એમણે સૌપ્રથમ મારા મોબાઈલમાં mKavach એપ્લિકેશન ડાઉનલોડ કરી અને મારા મોબાઈલને સ્કેન કર્યો. ત્યારબાદ આરટીઓ ચલણ.apk ફાઇલ તથા અન્ય હિડન ફાઇલને એમણે ડિલીટ કરી. મારા તમામ બેંક એકાઉન્ટના ટ્રાન્ઝેક્શન બંધ કરાવ્યા. ત્યારબાદ દરેક એપ્લિકેશન માટે 2 સ્ટેપ વેરિફિકેશન કર્યું અને તમામ પાસવર્ડ અમે ચેન્જ કર્યા. આમ ફોન થકી જે ફાઇનાન્શિયલ ફ્રોડ થતો હતો તેનાથી મને બચાવી. નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો હું જેટલો આભાર માનું એટલો ઓછો છે. થેન્ક યુ. જોયું મિત્રો, સરિકાબેનને આરટીઓ ચલણ.apk ફાઇલ ટ્રાફિકનું ચલણ લાગતા ગભરાઈને ડાઉનલોડ કરી લીધી હતી. તેમ આપણા વોટ્સએપમાં કોઈ પણ નંબર પરથી .apk ફાઇલ આવે ગભરાઈને ડાઉનલોડ કરવાની નથી. અત્યારે દિવાળીના તહેવારોમાં કોઈ પણ નંબર પરથી આવતી દિવાળી ગિફ્ટ.apk, ઇન્વિટેશન.apk ફાઇલને પણ લાલચમાં આવીને ડાઉનલોડ કરવાની નથી. અને હા, આપણા મોબાઈલમાં mKavach 2 એપ્લિકેશન અવશ્ય ઇન્સ્ટોલ રાખવાની છે, જેથી કોઈ પણ .apk આવે તેને ઇન્સ્ટોલ થવા દેશે નહીં અને તેની નોટિફિકેશન પણ આપશે, જેથી .apk ફાઇલથી થતા મોટા ફાઇનાન્શિયલ ફ્રોડથી બચી શકાય. જય હિન્દ.